છેલ્લા 2-3 વર્ષથી કૃષિ ઇન્ડિયાના ખાતર બ્લેક કાર્બન અને બાયો એનપીકેના ઉપયોગથી મને જમીનમાં એવું સારું રિઝલ્ટ મળ્યું. મારી જમીન 80 એકર છે, બ્લેક કાર્બન વાપર્યો એનો મને બહુ ફાયદો થયો. જમીન જે હાર્ડ હતી, પીએચ હતો, ક્રોપના એક સાઇઝ થઈ અને એના વધારે બેનિફિટ મને મળ્યા. આ મારી જમીન તમે જોઈ શકો છો. આ જમીનમાં ચારે બાજુ લીલોતરી છે. એનું કારણ છે ફક્ત કૃષિ ઇન્ડિયાનું ખાતર. આ ખેતરમાં 10 વર્ષથી સાનિયું ખાતર ભર્યું નથી, એની જગ્યાએ બ્લેક કાર્બન ખાતર નાખ્યું. એમાં સાનિયા ખાતરનું કામ થઈ ગયું અને છોડ પણ સારા રહેશે અને ખેતરમાં ફળદ્રુપતા પણ વધી છે. આ મારો પાક આજે 88 દિવસનું થયેલ છે અને મેં કૃષિ ઇન્ડિયાનું ચાલુ સાલે બ્લેક ગોલ્ડ અને બ્લેક કાર્બન વાપરેલ છે. અત્યારે મને ફરક, જમીન આજ સુધી પોચી છતાં સુધી કેમિકલ ખાતરથી જમીન હાર્ડ થઈ જતી કાઢતા ત્યારે પણ આજે આ જમીન તમે જોઈ શકો છો કે બિલકુલ પોચી છે, જેના કારણે બટાકાનો ગ્રોથ સારો છે, વિકાસ સારો છે. 2 વર્ષથી અમે કૃષિ ઇન્ડિયાનું ખાતર વાપરીએ છીએ. એના લીધે અમારી જમીન બી સારી થઈ છે અને આ 80 દિવસ થયા બટાકાને પણ હજુ એનું પલું લીલું છે. મારા 98 વીઘામાં મેં રાસાયણિક ખાતર જે વાપરેલા છે એના કરતાં મારે જે 10 વીઘામાં કૃષિ ઇન્ડિયાનું વાપરેલું છે એમાં બેસાર બી વધારે છે અને સાઇઝ બી સારી થઈ છે. અને જે રાસાયણિક ખાતર વાપરેલા છે એમાં સાઇઝ થોડી નાની છે અને પ્રોગ્રેસ થોડોક ઓછો છે. હું ઘણા વર્ષથી ખેતી કરું છું. એમાં હું રાસાયણિક ખાતરને બધું ઉપયોગ કરતો હતો, પણ 2 વર્ષથી હું આ કૃષિ ઇન્ડિયાનું બ્લેક કાર્બન ઓર્ગેનિક ખાતર નાખું છું જમીનમાં. એના કારણથી મને કેટલોય ફાયદો થયો. કૃષિ ઇન્ડિયા ખાતર વાપરવાથી આપણને જમીન ફળદ્રુપ રાખે છે અને એમાં ઘણો બધો ફાયદો થાય છે રાસાયણિક ખાતર કરતાં. જ્યારથી અમે બાયો એનપીકે અને બ્લેક કાર્બન ખાતર વાપરીએ છીએ ત્યારથી અમે જમીન ફળદ્રુપતા જોવા મળે છે. જમીનના અંદર જે પહેલાં જે પાકનો ઉપડી જવાનો પ્રોબ્લેમ હતો એ ઉપડી જવાનો પ્રોબ્લેમ થતો નથી. જે 9 એકરનો પ્લોટ છે એની અંદર મેં એમાં બ્લેક કાર્બન મેં 9 ગુણી અંદર નાખેલું છે અંદર, અને એનું બ્લેક ગોલ્ડ મેં કૃષિ ઇન્ડિયા કંપનીનું મેં લગભગ 45 સમથિંગ આપણે આની અંદર યુઝ કરેલું છે. તો એના પછી મેં મારા પ્લોટની અંદર એકદમ ગ્રોથ દેખાય છે, આપ જોઈ રહ્યા છો. કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડનું કેલ્સી ફોર્સનું બ્લેક ગોલ્ડ કે જે સેન્દ્રીય ખાતર છે, અને એ સેન્દ્રીય ખાતર જમીનની અંદર નાખવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ઊંધાઈ કે ફૂગ કે જેવા પ્રકારના રોગો ઉત્પન્નતા નથી. બ્લેક કાર્બન આપવાથી શું છે કે જમીનમાં એના માઇક્રો ઓર્ગેનિઝમ ને એ બધા જળવાઈ રહે અને સૂક્ષ્મ તત્વોની શું કે હાજરીમાં બ્લેક કાર્બન જરૂરિયાત છે. કૃષિ ઇન્ડિયાના ખાતર વાપરવાથી મને ઘણો ફાયદો અને ઘણું ઉપજ મળી ગયું અને ખર્ચો પણ ઓછો થયો. કૃષિ ઇન્ડિયાનું ખાતર યુઝ કરો, તમારી આવક બમણી કરો, ઉત્પાદન સારું કરો. કમ્પોસ્ટ થયેલું પ્રક્રિયાથી આવેલું સેન્દ્રીય ખાતર છે. કૃષિ ઇન્ડિયા ઓર્ગેનિક ખાતર લાવી છે એને ખેડૂતોના હિતમાં ખરેખર એનાથી જમીન સુધારો થાય છે. કૃષિ ઇન્ડિયાનું ખાતર વાપરજો અને વાપરવા જેવું છે. કૃષિ ઇન્ડિયાનું ખાતર વાપરવાથી મને ઉપજમાં અને જમીન સુધારવામાં ફાયદો મળ્યો છે. પણ મને આ કૃષિ ઇન્ડિયા કંપનીનું બ્લેક કાર્બન અને બ્લેક ગોલ્ડ બહુ સરસ લાગ્યું. આ બાયો પ્રોડક્ટ છે, એવી રાસાયણિક પ્રોડક્ટ છે નહીં. એ હિસાબે એક વખત તો વાપરો જ, વાપરી અનુભવ લ્યો. જરૂર ટ્રાય કરવી જોઈએ. ટ્રાય કરવાથી ખ્યાલ આવે. જમીન બચાવો. મને પણ બહુ રિઝલ્ટ સારું મળ્યું. ઘણા બધા ફાયદા છે. રિઝલ્ટ આપણને સારું મળે છે. એ ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે. ઉત્પાદનમાં સારો વધારો જોવા મળે છે. ઓછા ખર્ચે આ સારું ઉત્પાદન. સમૃદ્ધિના સાથીદાર બનો. સમૃદ્ધિના સાથીદાર બનો.